મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી। નખત્રાણા તાલુકાના નેત્રા ગામે નાના ધંધાર્થીઓને કેબિન રેકડી ધરાવતા ધંધાર્થીઓને દબાણ હટાવવા ઝુંબેશનો મુદ્દો ચર્ચાતા તેમાં સામે પંચાયત સર્વ બાદ નોટિસ ફટકારતા નાના ધંધાર્થીઓનો આક્રોશ સાથે ચિંતા પડી હતી અને આવા 90 જેટલા નાના ધંધાર્થીઓ પંચાયત સામે ધારણા કરી સરપંચ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિર્ણય કરવામાં માંગ કરી હતી। છેલ્લા 50 વર્ષથી રેકડી કેબિનવાળાઓ પોતાની રોજીરોટી મેળવે છે, પણ પંચાયત દ્વારા તેઓને અહીંયાથી પોતાના દબાણો દૂર કરવાનું કહેવામાં આવ્યું છે, જેની સીધી અસર રોજગાર પર પડશે અને રોજગારી પણ છીનવાઈ જશે તેવું ધંધાર્થીઓએ જણાવ્યું હતું। પંચાયત દ્વારા ફક્ત નાના ધંધાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, અન્ય ગામતળ સીમતળના દબાણો પણ જે નાના ધંધાર્થીઓ દબાણ મુદ્દે નોટિસ આપવામાં આવી છે તેમાં 4-5 દિવ્યાંગો પણ છે, તો અમારી હાલત શું થશે એવું દિવ્યાંગોએ પણ જણાવ્યું હતું અને આ અંગે સરપંચે જણાવ્યું હતું કે ધંધાર્થીઓને સ્થળેથી 200 મીટર દૂર વ્યવસ્થા કરવાનું નક્કી થઈ ગયું છે। કેબિનથી મારો ધંધો કરું છું અને મારા ઘરનું તેમજ મારું ગુજરાન ચલાવું છું। પંચાયત દ્વારા છેલ્લા 3-4 દિવસ પહેલાં અમને નોટિસ મળેલી છે કે તમે જે દબાણ કર્યું છે એ 7 દિવસની અંદર દૂર કરવામાં આવે। અમારી જે રોજીરોટી છે એ આજથી 40-50 વર્ષથી ત્યાં સ્થાયી છે અને ઘણાય સરપંચો બદલાઈ ગયા છે, પરંતુ કોઈ સરપંચે નાના ધંધાર્થીઓની રોજીરોટી ઉપર તરાપ નથી મારી કે એમને કોઈ જાતની હટાવવાની કે નોટિસ નથી આપી, કારણ કે અમારું નાનું ગામ છે, અહીંયા કોઈ જાહેર સ્થળ નથી કે કોઈ એટલી પબ્લિક નથી કે અહીંયા કોઈને આ સામાન્ય જે ધંધાર્થીઓ છે એ કોઈ રીતે નડતરરૂપ હોય અને અમારી એટલી જ માંગ છે કે અમને ત્યાં જે અમારો વ્યવસાય ધંધો છે ત્યાં ઉપર જ અમને યથાવત રાખવામાં આવે। મારું નામ અરુણ કુંભાર, રહેવાસી નેત્રા। શું છે અરુણભાઈ સમસ્યા હતી નેત્રા? આજે અમે પંચાયતની સામે નેત્રા ગ્રામ પંચાયત દ્વારા જે દબાણની નોટિસ બજવવામાં આવી છે એના સંદર્ભે અમે ધારણા ઉપર 1 દિવસની ધારણા ઉપર બેઠેલા છીએ। તો શું માંગ છે તમારી? અમારી આ કેબિનો અને રેકડીવાળાની માંગ એ છે કે જેવી રીતે નોટિસ આપી છે અમારી 7 દિવસની અંદર દબાણ દૂર કરવાનું, તો અમારી માંગણી એવી છે કે આ જે નોટિસો બજવવામાં આવી છે એ એકદમ ગરીબ વર્ગના છે, આર્થિક રીતે બહુ નબળા વર્ગના માણસો છે અને એ લોકો 40થી 50 વર્ષ થઈ ગયા છે એ લોકોને। ખલીફા સિદ્દીક જાફર, નાનો વેપારી છું। એમાંથી 2 રૂપિયા કમાવી અને હું રોજીરોટી ચલાવું છું અને પંચાયત પાસે અમે રિક્વેસ્ટ પણ કરી હતી અને હજી પણ બધાની સમક્ષ રિક્વેસ્ટ કરી છે કે અમારી જે રોજીરોટી છે એ જ જગ્યાએ રહે, એમાં અમે 2 રૂપિયા કમાવીને છોકરા પાડશું। હું મારી વાત કરું તો મારો પરિવારના 9 સભ્ય છે, એનો કમાવનાર હું એક જ છું। છોટા પ્રવીણસિંહ વિક્રમસિંહ। શું સમસ્યા છે? સમસ્યા છે કે નાના ધંધાર્થીઓને પંચાયત તાનાશાહી રૂપે હટાવવા માગે છે, મોટા દબાણકારોને હપ્તા લઈને ચાલુ રહેવા માગે છે। કેટલા દબાણકારો છે? દબાણકાર આમ તો ઘણા છે, આ લોકો 20% સર્વે કર્યું છે। અમારે માગણી એવી છે કે કરે તો 100% સર્વે કરે અને યા તો 20%ને રાહત આપે છે ગરીબો છે। આજે શું કરો બેઠા હતા? આજે બેઠા એમ છે કે અમે ભાડું ભરવા તૈયાર છીએ, અમે કોઈ ચોર નથી। પંચાયત જે ભાડા અમુકના લે છે અમુકના નથી લીધી, એવો વિવાદ શું કામ કરે છે? લે તો 100% ભાડું લે બધા। કેટલા ધંધાદારીઓ છે? ધંધાદારીઓ 85-90 જણા છે। હાજી અબ્દુલ્લા છે અને છેલ્લે અમે 3 પેઢીથી અહીંયા બજારમાં જ બકાલું વેચીએ છીએ। બાપ દાદાનો અમારો ધંધો છે, પહેલાં મારા બાપુજી વેચતા હતા, મારા બાપુજી 50-40 વર્ષ બકાલો બજારમાં વેચ્યો છે, 30 વર્ષથી હું વેચું છું, છેલ્લા 10થી 15 વર્ષથી અમારો છોકરો સંભાળે છે। અમે આ બજારમાં જ ધંધો કરીએ છીએ અને અત્યારે આ બધું અમારે નોટિસો આપી કરી અને ગરીબ માણસની રોજીરોટી છીનવે છે। અમારી 3 પેઢી અહીંયા ધંધો આ શાકભાજીનો કરે છે। શું માંગ છે તમારી? અમારી માંગ છે અમે જ્યાં છીએ ત્યાં યથાવત રાખે।